जय मातानी मारा अपना बावरी समाज ने सभी ने जय मातानी। तो भाई भाई जॉब सोरू गमाई जो खूब वीडियो है डेवी सबेना घर में सबने ठासे कि सोरू गमाई जो अपने 12 गजनो अमन भाई से तो गमाई जो ऋषिकेश में तो एनी मम्मी पापा ने भी हमने रिकॉर्डिंग आई मैं जोई एनी मम्मी खूब भी रोई रिकॉर्डिंग में कि मारा सियानी हमारी पूरे मदद नहीं करतो ऋषिकेश में से कि हमें एकलो सिया ये एकलो है तभी मदद नहीं करतो तो अपनी बावरी समाज ने हाथ जोड़ी क्यों कि मारी मदद करवा तमे आवो कुणे न होबलतु तो भाई भाई હું सबने भी कहूँ भी कि આપણે બાવરી સમાજ જેટલી છે તો આપણે સબ ઘરમાંથી અગર એક એક મંખું બી જાહેર ના તો એને ખૂબ મોટી મદદ મળે શકી તે કોઈ હોબલ તો કોઈ કમ મંખોની આપણે બાવરી સમાજ में एक एक मंखुं भी जाहिर कर खूब सारी पब्लिक इकट्ठा भी था है नहीं तो फिर पुलिस वाला ये सब होबल से मीडिया से फिर ज़्यादा पेलू था है सोशल मीडिया में खूब ज़्यादा पेलू था है वायरल क्या सोरू गमाई जो वो था है फिर तेना लिए कुछ एक्शन ले है ते અમે ये એકલો છે કેવો કુણે હોબલતું કો થયું તેની કે એ એકલો છે રોજમાં ગમાયો ચેટલોનું હોબલશું તો હજી कुछ एक्शन નહીં લેતા તે તો આપણે તો બાવરી સમાજ જેટલી છે આપણે અગર એક એક જણો બી એક એક ઘરમાંથી જાહેર કરના તો તેને ખૂબ મોટી મદદરી મળે તો અગર આપણે આ વાતના लिए एक्शन લેવું આપણે હર ઘરમાંથી એક એક જણો જાઉં તો ખૂબ સારી પબ્લિક इकट्ठा થાય આપણી બાવરી સમાજ ખૂબ સારું ભેળું થાય તો તે કોની પબ્લિક જો है કે આટલી પબ્લિક છે इकट्ठा આવી શી વાતનું વિરોધ भी કરે તે બી જો है કે આટલું શેર વિરોધ भी करे શેર આટલી इकट्ठा थी તે પબ્લિક भी જોવા આવશે કે હું વાત છે તો તેનું ફોટો જો है मन भाई નું ફોટો भी जो है આપણા કન કે આ વાતના लिए इकट्ठा थी विरोध भी करेवी तो ते भी कहे एक आटला तो भाई एक आटला वेरता चेने तो जोયું है जो अमन भाई ने तो पुणे ने पुणे तो मदद प्लीज कर है आप આપણું જવાનું ફર્જ છે कुछ न कुछ तो मदद રીજ મળે આપણો બી ફર્જ છે આપણે જાઈએ વિરોધ કરીએ તો કોરું મળે તેનું સોરું માતરોણી કરે તો પ્લીઝ આપથી તમારી સબથી હાથ જોડી રિક્વેસ્ટ છે મારી કે તમારે સબ ઘરમાંથી જેટલા બાવરી સમાજ છે આપણો જેટલો ઘર છે 12 ઘર ઝૂંપડો સુલતાનપુરી રગબીનગર જેટલું છે ઉત્તમનગર સબ છે તો તેનામાંથી જેટલા ઘર છે સબ ઘરમાંથી એક એક જણો ભાઈ પૂજાય તેને ખૂબ મદદરી મળે તેના लिए પ્લીઝ એ ખૂબ વીરો આવી આપણો ભાઈ છે આપણો સીઓ છે પ્લીઝ તમારા થકે હાથ જોડી રિક્વેસ્ટ છે સબે પ્લીઝ એક એક ઘરમાંથી એક એક જણો જાઓ ને તેની મદદ કરીએ ને આપણો ભાઈ છે આપણે તેને ખોળીએ પ્લીઝ જય માતા।